ત્યાર પછી ભગવાન બાળક બને છે. હવે ભગવાનની લીલા છે. હવે જે કથા છે માત્ર ભગવાનની લીલા છે. ચતુર્ભુજ રૂપ એમાંથી ભગવાન બાળક બને છે. બે હાથ અને બે પગવાળા બને છે. ભગવાન બાલકૃષ્ણ એટલા માટે કહેવાના છે કે ચતુર્ભુજ રૂપમાંથી ભગવાન બાળકનું રૂપ બદલે છે. બાળ લીલા એટલે બાલકૃષ્ણ. જ્યારે આપણી 11 ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોના ધ્યાને આપણી એકાગ્રતા જો થાય તો આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. એમ નામ નથી. એટલા માટે તો ભગવાન કૃષ્ણે ગીતાજીની અંદર પણ અર્જુનને 11 અધ્યાયની કથા કરી છે. તમે ગીતાજી ખોલો ને તો ગીતાજી ખાલી ગીતાજી નથી. હું જે તમારી હારે ચર્ચા કરું એ બધી જ ગીતાજીની અંદર લખાયેલું છે. અને આ જ વાત ભગવાન કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે. પણ ફરક એટલો છે કે હું તમને આમ કહેતો જાઉં છું, એમાં આપણે સંસ્કૃતમાં સમજવું પડશે. અર્જુને ભગવાને જે વિશ્વરૂપ ચતુર્ભુજ દર્શન કરાયા એની કથા ગીતાજીમાં પણ છે. એ આમાં જ થશે. આમ બહાર આમ પ્રગટ થાય છે ને એમ નથી પાછું. એ પણ આમાં જ થશે. ત્યાર પછી ભગવાન બાળ લીલામાં બાલકૃષ્ણ વસુદેવ મહારાજને કહે છે, પિતાજી, હા, તમે મને એક ટોપલીમાં હવે ગોકુળ લઈ જાઓ. ક્યાં લઈ જાઓનું કહે છે? ગોકુળ. વસુદેવ મહારાજ આજે બાલકૃષ્ણને ટોપલીમાં લઈ અને ગોકુળ તરફ પ્રયાણ કર્યા છે. પણ ગોકુળ જવા માટે સૌથી પહેલા તો કારાગૃહમાં પૂરેલા છે. હાથમાં બેડી છે. પણ જેના માથે કૃષ્ણ હોય ને સાહેબ, એને આ સંસારનું એક પણ બંધન નડતું નથી. જેના મસ્તકની ઉપર કૃષ્ણ હોય એને આ સંસારનું એકય બંધન ના રોકી શકે. એવું તમને લાગે છે કોઈ રોકીએ કે બધા બંધન મુક્ત થયા છે વસુદેવ મહારાજ? હમણાં તમને આગળ કથા કહું પછી બંધન આવશે. ભગવાન કૃષ્ણને મસ્તકની ઉપર રાખો તમે. જો કે ભાગવતમાં તો એવું કે લખવામાં જ નથી આવ્યું કે સૌથી મોટા ભગવાન છે. જેને તમે માનો છો એ ભગવાનને, એ ભગવાનના નામને તમારા મસ્તકમાં રાખો એટલે આ સંસારના કોઈ પણ બંધન તમને રોકી ના શકે. આમાં એક ભગવાનનું કીધું જ નથી. વસુદેવ મહારાજે જેવી ટોપલી માથે લીધી, બંધન મુક્ત થયા છે. સર્વ બંધન તૂટી ગયા. કારણ કે આપણા મસ્તકમાં બુદ્ધિનું સ્થાન છે. આપણા આ મસ્તકમાં બુદ્ધિનું સ્થાન છે. અને બુદ્ધિમાં જો ઈશ્વર આવી જાય તો પછી કોઈ બંધન રહેતું નથી.
બુદ્ધિને ઈશ્વરનો અનુભવ થવો જોઈએ સાહેબ. મને તમને નહીં, મારી તમારી બુદ્ધિને. આ મારી તમારી બુદ્ધિ જ ઈશ્વરનો અનુભવ નથી થવા દીધી. કારણ કે આપણે જાજો ઉપયોગ બુદ્ધિનો કરવી છે. મન કરતા સાચું હોય છે, ખોટું હોય છે, આમ થતું હોય છે, નહીં થતું હોય. એટલે બુદ્ધિમાં જ્યારે ઈશ્વરનો અનુભવ થાય છે ને ત્યારે સંસારના બધા બંધન તૂટી જાય છે. બાપ, જે જીવ ભગવાનને પોતાના માથે રાખે ને એના બધા જ મોક્ષના દ્વાર ખુલી જાય છે. એક એક દ્વાર ખુલી જાય છે સાહેબ. હાથ અને પગની બેડીઓ પણ તૂટી જાય છે. કદાચ તમે ગમે ત્યાં જાઓ તો નદીના પૂર પણ નડતા નથી, પણ જેની બુદ્ધિમાં ઈશ્વર આવ્યો હોય સાહેબ. જેની બુદ્ધિમાં ઈશ્વર હોય, માર્ગે ચાલીને જતો હોય, વિઘન આવે ને તો એ વિઘન પણ એને નડતર રૂપ બનતું નથી. છેલ્લે કથામાં કહેવાનો અર્થ એટલો જ છે કે તમારી બુદ્ધિમાં ઈશ્વરને લાવજો. તમારી બુદ્ધિમાં સંસારને ન લાવશો, બુદ્ધિમાં ઈશ્વરને લાવજો. ફરક એટલો છે સાહેબ, તમે કોઈ સારી વ્યક્તિને જોવો અથવા કોઈની સંપત્તિને જોવો અને તમારી બુદ્ધિ એનું ચિંતન કરે, તમારું મન અને બુદ્ધિ એનું ચિંતન કરે. રાત્રે તમે સૂતા હોય તો એ કોઈના રૂપનું ચિંતન થાય. એટલું જ ચિંતન તમારી બુદ્ધિ જો આ જગતમાં ઈશ્વરનું કરે ને તો આ સંસારનું કોઈ બંધન તમને ના રોકી શકે. ફરક આટલો જ છે. પણ એ ફરક આટલો છે એમ તો હું બોલું છું, પણ એ ફરકને સમજવા માટે, એનો અભ્યાસ કરવા માટે તમારે એવું બનવું પડશે. બોલવાથી નહીં પતી જાય. મેં પહેલા દિવસે તમને એમ કીધું છે કે ભાગવત કથા સાંભળ્યા પછી તમને મજા આવી ને બાપુએ બહુ આનંદ કરાયો એમ નહીં ચાલે. જે તમે સાંભળ્યું છે એની સાથે તમારે સહમત થવું પડશે, એના નિયમોનું પાલન કરવું પડશે. ત્યારે તમને ખબર પડશે કે ઈશ્વર શું છે, સત્ય શું છે, નિષ્કામ બુદ્ધિ શું છે, ચિત્ત શું છે. આ બધાની માટે તમારે કોકને બનાવવાની જરૂર નથી સાહેબ, આપણે એવું બનવું પડશે. હું એક વસ્તુ કાયમ કથામાં કહું, તમે એવું માનતા હોય ને કે આ સંસારમાં દુઃખ પડે અને મરી જાય એટલે છૂટી જાય, એમ નથી છૂટાતું સાહેબ. તમે સંસારમાં દુઃખ પડે અને તમને એમ થાય કે મરી જાય એટલે છૂટી જવાતું હશે, એમ છૂટાતું નથી. સંસારના દુઃખમાંથી છૂટવા માટે મારે તમારે જીવવું પડશે સાહેબ. ઈશ્વરના નિયમોની સાથે જીવવું પડશે, ત્યારે આ સંસારના દુઃખમાંથી મને તમને મુક્તિ મળે છે. આ સંસારના મોહરૂપીના જે દરવાજા છે એને બંધ કરવા હશે તમારે, તો તમારે તમારી બુદ્ધિમાં ઈશ્વરને લાવવો પડશે. સંસારના ઘણા દરવાજા છે સાહેબ, એ બધાય દરવાજાને તમારે બંધ કરવા હોય તો તમારી બુદ્ધિમાં ઈશ્વર આવવો જોઈએ, ઈશ્વર સત્ય આવવું જોઈએ સાહેબ. એનું એક જ ઈલાજ છે, એની એક જ દવા છે. તમારા મસ્તકમાં જેમ વસુદેવ મહારાજ ટોપલો મસ્તકની ઉપર રાખ્યો છે અને બધા જ બંધન તૂટી ગયા છે. આજે વસુદેવ મહારાજ નિર્ભય થયા છે. નિર્ભય એટલે મતલબ કે આજે એને કંસના કોઈ સિપાહીઓની, કંસની કોઈ સત્તાની કે કંસની આજ વસુદેવ મહારાજને ડર નથી. જેના મસ્તકની ઉપર સાહેબ ઈશ્વર હોય, જેની બુદ્ધિમાં ઈશ્વર હોય, એને આ દુનિયાની કોઈ તાકાત ના રોકી શકે. શું કામ ના રોકી શકે? જેના મસ્તકમાં સત્ય હોય, જેની બુદ્ધિમાં સત્ય હોય, જેની બુદ્ધિમાં ઈશ્વર હોય ને, ત્યાં પછી આવા રાક્ષસો આવી જ ના શકે. એને તો નીંદર આવી જાય બધા.
બધાય સૂઈ ગયા છે, કોઈ જાગતા નથી. મથુરા નગરીની અંદર દેવકી, વસુદેવ અને કૃષ્ણ 3 જાગે છે. બધાય સૂઈ ગયા છે. આ બાજુ વસુદેવ મહારાજ ટોપલી લઈ અને કારાગૃહમાંથી બહાર નીકળે છે. આ બાજુ દાઉજી મહારાજનો તો જન્મ થયેલો, એટલે દાઉજી મહારાજને ખબર પડી છે કે ભગવાન કૃષ્ણ હવે ગોકુળ તરફ આવે છે, એટલે દાઉજી મહારાજે દોટ મૂકી છે. કારણ દાઉજી મહારાજ એટલે કોણ છે? શેષાય અવતાર છે સાહેબ. જેનો જેનો વરસાદ આવે છે, આજ ભગવાનને માથે 70 બની અને દાઉજી મહારાજ ચાલે છે. આ દાઉજી મહારાજ શેષાઈને પ્રગટ કરી ભગવાન કૃષ્ણની માથે 70 ધર્યું છે. વસુદેવ મહારાજ જળની અંદર ચાલ્યા જાય છે. આજ સૌથી કોઈ આનંદિત હોય તો બીજું કોઈ નથી. યમુના મહારાણી આજ ખૂબ આનંદમાં છે સાહેબ. યમુના મહારાણીનો આનંદ જોઈ દાઉજી મહારાજ અતિ ખુશ થયા છે. પણ આજ ભગવાનના દર્શન કરી અને યમુના મહારાણી તૃપ્તિ નથી થતી સાહેબ. આવો જ્યારે આ જગતમાં જીવ બને છે, જ્યારે ઈશ્વરના દર્શન થઈ જાય, એકવાર સત્યનો અનુભવ થઈ જાય, છતાં અનંત સુધી, જ્યાં સુધી અનંત આ જીવ, જ્યાં સુધી આમાં પ્રાણ છે ત્યાં સુધી ઈચ્છા એની તૃપ્તિ ના મટે. આવો કોઈ મહાપુરુષ જો જગતમાં જન્મે સાહેબ, આજ યમુના મહારાણીને તૃપ્તિ નથી, એટલે એને પ્રાણનાથને મળવું છે. મળવું છે એટલે વધુ વધુ ઉપર આવતા જાય છે. જેમ જેમ યમુનાજી ઉપર આવે છે, જળ વધવા લાગ્યું છે. ભગવાને ટોપલીમાં વિચાર કર્યો કે હવે જો આ ભક્તની તાકાત છે, સમજી લો તમે. આજ ભગવાન કૃષ્ણએ બાળ લીલામાં યમુના મહારાણીની જીત થાય છે. ભગવાન તો ટોપલામાં છે અને યમુના મહારાણીને મળવું છે, પણ નીચે કોણ છે? વસુદેવ મહારાજ છે. તો એની ઉપર યમુના જો વધે તો વસુદેવ મહારાજને પણ દુઃખ થાય. એટલે આજે ભગવાન સ્વયં યમુના મહારાણીની સામે હાર સ્વીકારે છે અને પોતાનો પગ ટોપલીમાંથી બહાર કાઢે છે. તમારી જો ભક્તિ સાચી હશે અને યમુના મહારાણીની જેમ તમને જો ઈશ્વરની તૃપ્તિ નહીં થઈ હોય તો ભગવાન પણ તમારી માટે આજે પણ પગ નીચે ઉતારી દેશે સાહેબ ટોપલીમાંથી. કહેવાનો અર્થ એ છે, આજ યમુનાજી પરિબ્રહ્મ પરમાત્માના ચરણ પ્રષ્ટ કરે છે. આ ચરણ પ્રષ્ટ કરવાની પરંપરા છે સાહેબ. ચરણ પખાળવાની પરંપરા છે. કારણ કે આપણું ચરણ છે ને એ મૂળ છે. આ ઝાડવું હોય એની ઉપર તમે પાણી નાખો ને એ બહુ ગણ ના કરે, પણ મૂળમાં પાણી નાખો ને તો ગણ કરે. અને એ ગણ કોને કરે? મૂળમાં જો તમે પાણી પાવ તો એ ઝાડને, મૂળને, થડને, ડાળને, પાંદને અને ફળને બધાયને એ ગુણ પ્રાપ્ત થાય. પણ કેવલ ડાળ્યું માથે નાખવાથી બધાયને આ પ્રાપ્ત થતું નથી.